તો ગાઈસ ભૂંડોઈ ઘઉંમાં 2 દાડા પહેલાં પાળીઓ બાંધીથી પાયું હતું આ મગફળીઓ ખાવા માટે પાળીઓ ભાગી દીધી। આગળ બતાવું આ આગળ બધું પાળીઓ સાફ ભરી નાખી। આ બાજુ ભૂંડોઈ બધી પાળીઓ ભરી નાખી છે। બધી પાળીઓ ફરીથી સરાવવી પડશે અને આ કપાવાની કેરીઓ ખાસી ખાઈ ગયો છે। આ બાજુ સાફ પાળીઓ ભરી નાખી બધી આખા ખેતરમાં આવું કરી છે। આમાં બધી પાળીઓ આ ભૂંડોઈ મૂઢું મારી મારીને કેવું કરી છે। ઈવન આગળના દોત મારી મારી બધી પાળીઓ ભરી નાખી છે। હજી પેલા ખેતરમાં મકાઈ વાવવાની છે। હજી તો મકાઈ વાવી નહીં। ભૂંડોઈ તો ઘઉંમાં હવે આજુબાજુ વાયર બધ દેવા પડશે નકર ભૂંડ હવે ચાલુ થઈ ગયો છે નુકસાન। આ જો આ બાજુ પાણીની શું હાલત થઈ છે। ખાલી આખા ખેતરમાં ભૂંડોઈ બધું સાફ ભરી નાખી। મજૂરી માથે પાળીઓની મજૂરી માથે પણ ઘઉં હજી ઉગ્યા નહીં એટલો વધુ નહીં પણ આમાં મગફળી હતી એના કારણે ભૂંડોઈ મગફળી ખાવા માટે બધી પાળીઓ સાફ ભરી નાખી। આખા ખેતરમાં બતાવું આ બાજુ છે આટલા સુધી। એ રઘુ ઓય આ ફાફરો કયો ट्रैक्टर लाया तो हाँ मम लाया ले ओए एक क्यों है बारी ना कुट्टी ना बता ना वो कड़वी जेल लागे मगफड़ी के हाँ ये हमारे खावा था ही का ले એટલે એક જ તરવાનો ફાફડો એક કે બે સર એટલે લઈ લે। શું બનાવી ફાફુ ત્યાં ખાઈ જાવ ફાફડું લેવડો હવે પેલા કાકો શું કરી દો ઠેલવાનો ફોટીઓ બનાવે। हाँ काको करे ले रघु एक भी ठेले ना पोटी